મિત્રો, જીવનમાં ક્યારેય ડરી જવું, પ્રેમીની એની વાત પરથી ફરી જવું, દેવામાં ગરી જવું, હું તો કહું છું કોઈનું કરી જવું પણ વ્યાજબી છે, પણ જાતે મરી જવું 100% એ કોઈ સમસ્યાનો ઉપાય તો ના જ હોઈ શકે. एक बार मैं जो बोल रहा हूँ ना वो शांति से पूरा सुन लीजिए. સ્યુસાઇડલ માઇન્ડસેટના સિમ્ટમ્સ આપણે જોયા, પણ ડોક્ટર પાર્થ વૈષ્ણવ જણાવે છે કે આવા વ્યક્તિને અજાણતા આપણે એવી જ સલાહ આપીએ છીએ કે જે એને આપઘાત કરવા માટે વધારે પ્રેરિત કરે છે. તો એ વ્યક્તિ જોડે કેવી વાત કરવી ને કેવી ના કરવી એ જાણીએ. એટલે આવા કોઈ સિમ્ટમ્સ વાળી વ્યક્તિ આજુબાજુ દેખાય તો એને કાઉન્સેલ કરવાનો કે અલ્યા તારા મા બાપનું તો વિચાર, એટલે રોકાઈ જાય, હે ને? આ તો સૌથી મોટી ભૂલ છે. આ તો બિલકુલ ના કરાય. रुको जरा सबर करो. આ વ્યક્તિને આવું એક્ઝામ્પલ તમે આપવા જાઓ તો એ ગિલ્ટ કે અપરાધ ભાવનામાં જતું રહે, એટલે એને આ કરવાની ઈચ્છા વધારે થતી જઈ શકે છે. બીજું, ખોટા મોટિવેશનલ એક્ઝામ્પલ નહીં આપવાના કે મારી જિંદગીમાં કે ફલાણાની જિંદગીમાં પણ પ્રોબ્લેમ છે, અમે તો આવું નથી કરતા, તું નબળો પડી રહ્યો છે. ના. તો પછી કરવાનું શું? अगर हम करे तो करे क्या, बोले तो बोले क्या. પેલું 3 ઇડિયટ્સ નું જાને નહીં દેંગે તુજે એ સોંગ વગાડીને ઇમોશનલ કરી શકાય ને? 2 હાથ અને ત્રીજું માથું, તું રહેવા દે. गजब बेइज्जती है. આ વ્યક્તિને જરૂરત છે આપવાની હોપ. એને કાન આપો જે સાંભળી શકે, એવું મોઢું નહીં જે સલાહ આપવાનું છે. આવા વિચાર આવવા એ કોઈ પાપ ભૂલ નથી, આની શરમ ના રાખ. તમને કે તમારી આસપાસના કોઈ પણ વ્યક્તિને આવું થતું હોય તો નજીકમાં નજીક એક્સપર્ટ સાયકિયાટ્રિસ્ટ પાસે હેલ્પ લેવી. अरे वाह, गुड आइडिया.